ભરતનગર વિસ્તારમાં એક રહેણાંકી મકાનમાં લાગી આગ, ઘરવખરી બળીને ખાક. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ભરતનગર સીતારામ ચોક પાસે આવેલા પ્રાર્થના ફ્લેટમાં ત્રીજા માળે આવેલ યોગેશભાઈ જગદીશભાઈ પાલાના મકાનમાં કોઈક કારણસર આગ લાગી હતી. જે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ભારે જહેમતના અંતે ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો. જો કે આગમાં મોટાભાગની ઘરવખરી બળીને ખાસ થઈ ગઈ હતી. ભાવનગરના સંસ્કાર મંડળ વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં આગ. ફાયર બ્રિગેડે ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો. ભાવનગર શહેરના સંસ્કાર મંડળ વિસ્તારમાં આવેલ દીપક હોલ પાસે આજે તારીખ 13 ફેબ્રુઆરીના રોજ સાંજના 6 કલાકે એક વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં જ ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એક્શનમાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણી અને ડીસીપી પાવડરનો મારો ચલાવીને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેથી મોટી જાનહાનિ કે નુકસાન ટળી ગયું હતું. પાણી